આ પાછળ ગેટ છે મંદિર. સ્નાન ઘાટ બાજુ બધા હાલ્યા આવે છે. આખો ફૂલ છે આ અમે પાછા વેળા છે. ગાડી લઈને આમ આવશે આગળ આશ્રમ. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. આજે અમે આવ્યા છીએ નર્મદા માતાની પરિક્રમાએ. ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા કહેવાય આને. અને આ પરિક્રમા હોય છે 21 કિલોમીટર આસપાસની હોય છે. તો વ્લોગમાં બનાવી રહેજો. હજી તો પાર્કિંગમાંથી અમે નીકળ્યા છીએ ત્યારે હવે. અને આગળ રણછોડજીનું મંદિર છે, ત્યાંથી ચાલુ થાય છે. તો વ્લોગમાં બનાવી રહેજો તમે. આ પરિક્રમા રાજપીપળા પાસે રામપુરા ગામ આવે ત્યાં કીડી મકોડી ઘાટ છે, ત્યાંથી પરિક્રમા ચાલુ થાય છે. જો તમે સુરતથી જાઓ તો અંકલેશ્વરથી જમણી બાજુ વળવાનું, અને ભરૂચથી આવો તો અંકલેશ્વરથી ડાબી બાજુ. ત્યાં રાજપીપળા આવે, રાજપીપળા વટીને રામપુરા ગામ કીડી મકોડી ઘાટ છે, ત્યાંથી આ પરિક્રમા ચાલુ થાય છે. સુરત કામરેજથી 120 કિલોમીટર થાય છે અને અંકલેશ્વરથી 75 કિલોમીટર. આ રણછોડરાયનું મંદિર છે. દર્શન થઈ જશે. આપણે પરિક્રમા કેવું ઓલી બાજુ જવાનું છે, ત્યાંથી પછી બોટમાં બેન અહીંથી આવવાનું છે. ત્યાં પરિક્રમા પૂરી થાય છે. અહીંયા હવે અમે પરિક્રમા ચાલુ કરી દીધી છે. મંદિરથી દર્શન કરીને નીકળી જશે. આ પાછળ ગેટ છે મંદિર, ત્યાંથી હાલતા થઈ જશે. તો વ્લોગમાં બને રહેજો. ફેમિલીમાં બધે બધા હાલ્યા થયું છે.
કે બોલ હાલો આ કે હા 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 હવે વાત કરે ફોન કે હાલો પરિક્રમામાં કે તો એ હાલો હા હાલો પરિક્રમા ગોપાલેશ્વર મહાદેવ મંદિર છે ભોળાનાથનું. પોરો ખાધો ઘડી પાણી પીને વાલતા ક્યાંસી પાછા સ્નાન ઘાટ બાજુ નીચે નવાય એવું છે એમ કે છે પુલ છે હાલવાનો. બધા હાલ્યા આવે છે. પાણી કેટલું ચોખ્ખું છે. અત્યારે નાના હાલતા થઈ જશે. અત્યારે છાશે હવા 9 તો બહુ તડકો છે. હજી અડધી પરિક્રમા થઈ છે, હજી અડધી બાકી છે. એટલે 12-1 થઈ જાય. સવાર 6 વાગે ચાલુ કરી હતી પરિક્રમા. હવાનો છાશે. કેવું ડોમ બનાવેલો છે જો આખો ફૂલ છે આ ડોમ. અત્યારે બેસવાની જગ્યા નથી.
ફાયર ટેક બેવી છે થોડી થોડી પોળો ખાવા બેઠા છે અંદર ડોમમાં જગ્યા નથી એટલે હું ભૌતિક મનુ કાકા છે જયદીપ છે બાકી બધા હાલ્યા આવે છે સુવિધા એક નંબર છે આરામ કરવા માટે અડધી પરિક્રમા થઈ છે તો નર્મદા નદીના ઓલા કિનારે જવાનું છે ઓલા કાંઠે જો આરામ કરવા માટેની જગ્યા છે ડોમ બનાવેલું છે મોટું આપણે આ કાંઠે હતા અત્યારે અહીંથી હાલીને આવ્યા અહીંયા હવે આ નર્મદા ઓલા કાંઠે અહીંથી પાછું હાલીને ઓલી બાજુ જવાનું છે અત્યારે પોરો ખાવા બેઠા છે ઘડી પોરો ખાઈને નીકળીએ તિલકેશ્વર મંદિર તિલકવાડા અમે જઈશું આ બાજુ મારુતિ ધામ અમે પાછા વેળા છે કેમ કે ત્યાં છે બહુ ટ્રાફિક 5 થી 6 કલાકનું વેઇટિંગ છે હવે ત્યાંથી રિટર્નમાં આવ્યા છીએ હવે
બોટમાં છે બહુ વેઇટિંગ. પાછા વેળેથી જો હવે ઘડીક પોરો ખાઈશું, આરામ કરીને પછી નીકળીશું, પછી પાછા હાલતા થાવ. અને વેઇટિંગ બહુ વધી ગયું છે, 5 થી 6 કલાકનું વેઇટિંગ છે બોટમાં. એટલે હવે પાછા વેળા છે એવી, હવે રિટર્નમાં પાછા હાલશું અમે. અધૂરી રહે પરિક્રમા એવું થાય, કેમ કે 5 થી 6 કલાકનું વેઇટિંગ એટલે બહુ ઝાઝું થાય. અને ટિકિટ લેવાની એ વેઇટિંગ અલગ પાછું 1-2 કલાક. અને અત્યારે વાગ્યા છે 11:30 થી 12. રિટર્નમાં જઈએ છે એવી. આગળ સીતારામ બાપુનો આશ્રમ છે, અહીંયા પોરો ખાઈને પછી પાછા રિટર્નમાં હાલવા મળશું, નીકળી જાવ. અત્યારે સીતારામ બાપુના આશ્રમે અમે પોરો ખાઈને પ્રસાદી લઈને નીકળ્યા છીએ, કેમ કે ઓલા પણ તો કંઈ મેળ આવ્યો નહીં. હામા કાંઠે નર્મદા નદીના વેટિંગ બહુ હતું, એટલે બોટમાં 5 થી 6 કલાક જાય બધી. તો હવે અત્યારે વાગ્યા છે 1 વાગ્યો છે. હવે પાછા આવ્યા છીએ કાંઠે, નાવી ઘડી પછી નીકળી પાછા હાલતા થઈ જાય રિટર્નમાં. અત્યારે નાહી લીધું છે, 2-2:30 વાગ્યો છે. પાછા સુધી નાતા હતા ને હવે નીકળ્યું છે. કૃષ્ણભાઈ બહુ નાય કા નાય ને તું? ચા નાવું છે? ચા નાવાનું છે? ત્યાં નાવાનું છે? આયા નાવાનું છે. અત્યારે ભૌતિકના સીધી બી જશે ગાડી લેવા. 2 વ્હીલર હતી, કોઈને નીકળી હતી, હવે એમાં જશે બે ભાઈઓ ગાડી લઈને સામે આવશે આગળ, કેમ કે 3 વાગી જશે. તડકો બહુ છે, તો હવે ગાડીમાં જવા દેવું પાછા. ગાડી આવી ગઈ છે ને ગાડી બેસી જશે. આગળ જાય છે ગાડી. અત્યારે અમુક માણસો હાલ્યા આવે છે. હવે અહીંયા વેટિંગ હજી ઓછું છું ન હોય. નર્મદાથી પાછા અમે આવી જશે વિચારે નાના સાજા સંત શ્રી દામજીરામ આશ્રમ. આયા દર્શન કરી એવી.